ડિજિટલ ગુજરાતની વેબસાઇટની અંદર વિદ્યાર્થીનું સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે જે વિદ્યાર્થીનું પ્રોફાઇલ છે એ કેવી રીતે બનાવવું એ આજના વિડીયો જોવાના છે. સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન છે ઉપર એના પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા જે ઓપ્શન આપ્યા છે મોબાઈલ નંબર, મેલ આઈડી, બરાબર, પાસવર્ડ ક્રિએટ કરવાનો એ ઓપ્શન આપણે ફિલ કરવાના રહેશે. આપણે ફિલ કરી દઈએ. મોબાઈલ નંબર ફિલ કરશો એ પછી તમારું મેલ આઈડી ફિલ કરવાનું આવશે. તમારે મેલ આઈડી એ રીતે ફિલ કરવાનું તમે એનો એક પણ વાર ઉપયોગ ડિજિટલ ગુજરાતની ન હોય તો આપણે એવું ઈમેલ આઈડી આપણે ફિલ કરી દઈએ. પછી તમારો જે પાસવર્ડ છે એ ક્રિએટ કરવાનો રહેશે, જેની અંદર મિનિમમ 8 થી 20 કેરેક્ટરનો પાસવર્ડ આવશે, જેની અંદર આલ્ફાબેટનો એક અક્ષર આવવો જોઈએ, કેપિટલ આવવો જોઈએ, સ્મોલ આવવો જોઈએ, નંબર આવવો. પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો રહેશે. આપણે પાસવર્ડ પછી અહીંયા જે કેપ્ચા છે એ કેપ્ચા આપણે કરી દઈએ. પછી સેવના ઓપ્શન પર ક્લિક કરી. જેવું સેવના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે ફિલ કરીશું. હંમેશા ઓટીપી જે આવશે 4 આંકડાનું જ આવશે. બાકી તો રિક્વેસ્ટ આઈડી જે આપેલું હશે રિક્વેસ્ટ આઈડી અહીંયા જેવું આપણે ક્લિક કરીશું લોગિન થઈ, બરાબર, એ ઉપર ઓપ્શન આવી જશે હોમ, પ્રોફાઇલ, સર્વિસ. એની અંદર આપણે ક્લિક કરી દઈશું. પ્રોફાઇલની અંદર સૌથી પહેલો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. પછી અહીંયા જે નામ છે એ ગુજરાતીની અંદર પહેલા ફિલ કરવાનું. આપણે નામ પહેલા ફિલ ગુજરાતીની અંદર ફિલ કરવું રહેશે. હંમેશા પહેલું તમારું નામ આવશે, પછી તમારા પિતાનું નામ આવશે, પછી છેલ્લી તમારી સરનેમ આવશે. એ જ રીતે તમે ઇંગ્લિશમાં પણ નામ લખી શકો. પછી અહીંયા આપણે પિતાનું નામ અથવા તો હસબન્ડનું નામ આપણે વોઇસમાં છે એટલે પિતાનું નામ ફિલ કરી દઈએ. કોઈ મેરેજ થઈ ગયા હોય તો હસબન્ડનું નામ ત્યાં આવશે. પછી તમારું જે જેન્ડર છે મેલ ફિમેલ, બરાબર, એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારી પ્રોપર ફિલ કરવાની રહેશે. આપણે બર્થડે પ્રોપર ફિલ કરી દઈએ. અહીંયા નીચે તમારું એડ્રેસ છે એ ફિલ કરવાનું રહેશે. અહીંયા જે તમારું કરંટ એડ્રેસ છે, બરાબર, એ એડ્રેસ આપણે ડિસ્ટ્રિક્ટમાં આવતા હોય, બરાબર, ડિસ્ટ્રિક્ટ અહીંયાથી ચેક કરી લેવાનું રહેશે. પછી જે તમારો તાલુકો છે એ તાલુકો સિલેક્ટ છે. પછી તમારું ગામ હોય એ ગામ સિલેક્ટ કરવું. પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો ઉપરનાથી સ્ક્રોલ બોક્સ એને આપણે ક્લિક કરી દઈશું એટલે આપણું ઉપરનું જે એડ્રેસ છે એ નીચે કોપી થઈ જશે. પછી અપડેટ પ્રોફાઇલના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. જેવો ઓટીપી આપણે ફિલ કરી દઈશું એટલે આપણું પ્રોફાઇલ છે એ કમ્પ્લીટલી ક્રિએટ થઈ જશે. પ્રોફાઇલ ક્રિએટ થઈ ગયા બાદ જે સ્કોલરશિપના ફોર્મ ભરવા માટેના જે વિદ્યાર્થીઓના અલગ અલગ કાસ્ટ વાઇઝ અલગ અલગ કોડ આવે છે એનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છે.